જય શ્રી કૃષ્ણ, રાધે રાધે મિત્રો. સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે લસણના એવા કેટલાય ઉપાયો જાણવાના છીએ કે જે ઉપાયો જો તમે કરી લીધા તો તમારા જીવનમાંથી તમે તમામ પરેશાનીઓને દૂર કરી શકશો. મિત્રો, આપણે લસણનો ઉપયોગ ખાવા માટે કરીએ છીએ, એટલે કે ખાવાનું બનાવવા માટે મહિલાઓ લસણનો ઉપયોગ કરે છે. પરંતુ શું તમને તેના વિશેષ ઉપાયો વિશે ખબર છે કે લસણના એવા કેટલાય ઉપાયો થઈ શકે છે કે જે ઉપાયોને જો તમે અનુસરો છો તો તેને કારણે તમારા જીવનમાં તમે ધન દોલત લાવી શકો છો, એટલે કે માતા લક્ષ્મીજીને તમે પ્રસન્ન કરાવી શકો છો. મિત્રો, ઘણા લોકો તો આ લસણના ઉપાયો વિશે નહીં જાણતા હોય, તો મિત્રો તમે પણ આ લસણને લગતા ઉપાયો વિશે નથી જાણતા તો આ માહિતીને પૂરેપૂરી અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો તમને આ વિડીયોમાં પૂરેપૂરી જાણકારી જાણવા મળશે. અને આ વિડીયોમાં તમને લસણના વિશેષ ઉપાયો જણાવવાના છીએ. તે મિત્રો, જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય, હંમેશા જો ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડાઓ થતા હોય, ઘરના સભ્યો વચ્ચે હંમેશા પૈસાને લઈને તકરારો થતી હોય, તો તમારે આ વિડીયોને ખાસ જોવો જોઈએ અને આ જાણકારી તમારે જરૂર જાણવી. અને જે ઉપાયો આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું તે ઉપાય તમારે અચૂક કરવા જોઈએ. મિત્રો, આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો સાથે શેર પણ કરી દેજો. મિત્રો, લસણ તે આપણા ખોરાકમાં સ્વાદ વધારવા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે અને આપણા આયુર્વેદમાં તેને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે. તેના ઘણા આયુર્વેદિક ઉપાયો પણ છે. જો મિત્રો તમને કોઈ પણ બીમારી થઈ હોય તો તેમાં પણ તમે લસણ ખાવાની તમને સલાહ આપવામાં આવે છે. આ બધા વિશે આપણને ખબર છે, પરંતુ શું તેના ઉપાયો વિશે પણ તમને ખબર છે કે આની સાથે આયુર્વેદમાં પણ આને સર્વોચ્ચ શ્રેણીમાં રાખવામાં આવે છે કે લસણ તે આયુર્વેદિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આની સાથે આપણા ઘરમાં કોઈ પણ વ્યક્તિ બીમાર થયું હોય તો તમે તેના ઉપાયમાં લસણનો ઉપયોગ કરી શકો છો. આની સાથે મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં પણ લસણના એવા કેટલાય મહત્વના ઉપાયો બતાવવામાં આવ્યા છે કે જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાંથી દરિદ્રતાને દૂર કરી શકો છો, ગરીબાઈને દૂર કરી શકો છો. અને તે ઉપાયો ખૂબ જ ઉપયોગી ઉપાય હોય છે. લસણના ઉપાયો જે તમારી સૂતેલી કિસ્મતને પણ જગાડવાનું કામ કરે છે. તે માટે તમારે જરૂરથી આ ઉપાય કરવા જોઈએ કે જે ઉપાયો આજે હું તમને આગળ બતાવવાનો છું. પણ એની સાથે આ ઉપાયો ધનથી તમારા તિજોરીને ભરી દેશે. મિત્રો, જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો, માતા લક્ષ્મીજીને તમારા ઘરમાં નિવાસ સ્થાન તરીકે બનાવવા માંગો છો, તો તમારે જરૂરથી આવા કેટલાય આપણા જ્યોતિષને લગતા ઉપાયો કરવા જોઈએ. એટલે કે લસણને લગતા ઉપાયો છે જે શાસ્ત્રોમાં તેના ઉપાયો જણાવવામાં આવ્યા છે, તે તમારે કરવા જોઈએ. તો ચાલો મિત્રો, હવે હું તમને એક એક કરીને બધા ઉપાયો બતાવી દઉં કે જે તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, તે માટે તમે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન તે સૌથી ખતરનાક માનવામાં આવે છે. તે માટે વિડીયોને પૂરેપૂરો જુઓ અને માહિતીને ધ્યાનથી સાંભળો. મિત્રો, માહિતી શરૂ કરીએ તે પહેલા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરી લાઈક કરી દેજો. આ સાથે જે લોકો કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. તો ચાલો માહિતીને શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ તો જો તમે લાખ મહેનત કરો છો, આખો દિવસ તમે મહેનત કરો છો, છતાં પણ તમને મહેનતનું ફળ નથી મળી રહ્યું, દિવસ રાત જો તમે મહેનત કરતા હોય તો છતાં પણ તમને જો તેટલું ફળ ન મળતું હોય, તો તમને આ ઉપાય તમે કરી શકો છો. અને તમે ખૂબ જ વધારે મહેનત કરતા હોય છતાં પણ તમને તમારી મહેનતનું ફળ ન મળતું હોય, તો તે ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ તો શનિવારના દિવસની રાહ જોવી પડશે. શનિવારના દિવસે
તમારે લસણની કળી લેવાની છે. ત્યારબાદ તમારે તેને તમારા પર્સમાં રાખી દેવાની છે. મિત્રો, તમારે માત્ર એક કળી લસણની રાખી દેવાની છે. અને જ્યારે પણ તમે આ એક કળી રાખો છો, એટલે કે તમે પર્સમાં તેની અંદર એક કળી લસણની રાખો છો, તેના 2 દિવસમાં તમારે તેને બહાર કરી દેવાની છે. એટલે કે તેને પર્સમાંથી કાઢી નાખવાની છે. મિત્રો, જો તમે આ ઉપાય કરો છો તો તેને કારણે જો તમારું ભાગ્ય તમને સાથ ન આપી રહ્યું હોય અને તમારું ભાગ્ય તમારું બંધ પડી ગયું હોય, ભાગ્યને જો તાળા લાગી ગયા હોય તો તે પણ ખુલી જશે અને ભાગ્ય તમારો સાથ આપવા લાગે છે. અને સાથે સાથે ધન આગમનના પણ રસ્તાઓ ખુલી જશે. એટલે કે જો તમારા ઘરમાં પૈસા ન આવતા હોય તો પૈસા પણ આવવા લાગે છે. અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને આપે છે અને તમારું ભાગ્ય ખુલી જશે. સાથે સાથે જે તમારું પરિણામ તમને ન મળી રહ્યું હોય તો તમને તમારું પરિણામ પણ મળવા લાગે છે. આ સાથે જો તમે દિવસ રાત મહેનત કરવા છતાં પણ તમને મહેનતનું ફળ ન મળતું હોય, તમે જેટલી મહેનત કરતા હોય એટલું તમને ફળ ન મળતું હોય તો તે પણ તમને મળવા લાગે છે. મિત્રો, તો ચાલો હવે હું તમને બીજો ઉપાય જણાવી દઉં. તો તે ઉપાય કેવી રીતે કરવાનો છે તમે ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ ઉપાય કરતા પહેલા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યાં પણ તમે કામ કરી રહ્યા છો, તમે વેપાર કરી રહ્યા છો, ધંધો કરી રહ્યા હશો અથવા તો નોકરી કરી રહ્યા હશો, તમે પૈસા કમાવા માટે કંઈ પણ વસ્તુ કરતા હોય, જો તમને તેમાં સફળતા ન મળતી હોય, તમે સફળ ન થતા હોય તો તમે આ ઉપાયને કરી શકો છો. તો તે ઉપાય કરવા માટે તમે વેપાર કરતા હોય, કોઈ પણ વ્યવસાય કરતા હોય તો જે તેનો મુખ્ય દરવાજો હોય, જે તેનો મુખ્ય ગેટ હોય, તો ત્યાં તમારે એક સાથે 5 લસણની કળી લેવાની છે. અને મિત્રો, આની સાથે તમારે જ્યાં પણ તમે આ ઉપાય કરો છો ત્યાં તમારે તે 5 લસણની કળી એક લાલ કપડામાં બાંધી દેવાની છે. ત્યારબાદ તેને વીંટવીને પછી તમારે તેની પોટલી બનાવીને તમારે ત્યાં લટકાડી દેવાની છે. પરંતુ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે આ ઉપાય કરતા હોય ત્યારે તમારી આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ન હોવો જોઈએ અને તમને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ ન પૂછે તેનું તમારે ધ્યાન રાખવાનું છે. મિત્રો, તો આ ઉપાયને તમે કરી લેશો તો તમારા જીવનમાંથી જે પૈસાને લઈને સમસ્યાઓ હોય અથવા તો જો તમે ધંધો વ્યવસાય કરતા હોય તેને લઈને કોઈ પણ નાનીથી નાની સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે. માત્ર તમારે આ નાનકડો ઉપાય કરી લેવાનો છે તો તમારી તમામ સમસ્યાઓ તમે દૂર કરી શકો છો. તો ચાલો મિત્રો, હવે હું તમને ત્રીજા ઉપાય વિશે જણાવી દઉં. તો તેના માટે તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો તમારા ઘરમાં ગ્રહ કલેશ હોય, જો મિત્રો કેટલી વાર એવું થતું હોય કે જે તમારા નાના છોકરાઓ હોય તે તમારી વાત ન માનતા હોય, આની સાથે તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા હોય, નાની વાતને લઈને લડાઈ ઝઘડાઓ થતા હોય અને તમારા ઘરમાં હંમેશા ઝઘડા કલેશ રહેતા હોય, તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય વગેરે જેવા દોષ હોય તો તેને તમે દૂર કરવા માંગો છો તો તેના માટે પણ તમે આ ઉપાયને કરી શકો છો. અથવા તો હંમેશા પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડાઓ થતા હોય, ક્યારેય પણ કોઈ પણ લોકો વચ્ચે તાલમેલ ન બેસતું હોય તો તેની સાથે જો લોકો હંમેશા તમારા ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા હોય, નાની નાની વાતોને લઈને લડાઈ ઝઘડાઓ થતા હોય અને આની સાથે જો પૈસાને લઈને સમસ્યાઓ રહેતી હોય, ઘરમાં પૈસા ન ટકતા હોય અને પૈસાને લઈને આર્થિક સમસ્યાઓ રહેતી હોય, લોકો વચ્ચે હંમેશા આર્થિક મુશ્કેલીઓને લઈને ઝઘડાઓ થતા હોય તો તમે આ કરી શકો છો. એટલે કે તમે આ ઉપાયને કરી શકો છો. મિત્રો, તો તેના માટે તમારે એક ઉપાય કરવો પડશે. તે ઉપાય કરવા માટે તમારે કોઈ પણ એક નાની સળી લેવાની છે. એટલે કે તમે કોઈ પણ એક દાંડી લઈ શકો છો. તેની અંદર તમારે લસણની નાની સાત એવી કળી નાખી દેવાની છે. મિત્રો, તમે જે દાંડીમાં આ 7 લસણની કળી રાખી દીધી છે ત્યારબાદ તમારે તેને તમારા ઘરની છત ઉપર રાખી દેવાની છે. જો તમે આમ કરો છો તો તમારા છત ઉપરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે.
એટલે કે તમારા ઘરની તમામ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે. જો તમારા ઘરમાં રહેલા હંમેશા દોષ રહેતા હોય વગેરે જેવી સમસ્યાઓ હોય તો તે પણ માત્ર આ ઉપાય કરો છો તમારા છત ઉપર. જો તમે આમ લસણની કળી જે મેં તમે દાંડીમાં રાખીને ત્યારબાદ તમે તમારા ધાબા ઉપર છત ઉપર રાખો છો તો તેને કારણે આ તમામ સમસ્યાઓ દૂર કરી શકો છો. અને જે તમારા ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થઈ રહ્યા હોય, નાની વાતોને લઈને હંમેશને લઈને લડાઈ ઝઘડાઓ થતા હોય તો તે પણ દૂર થઈ જશે. મિત્રો, આની સાથે જે લસણની કળી હતી, જે લસણ સુકાતું જશે, તેવી જ રીતે ઘરના લોકો વચ્ચે પ્રેમ વધતો જશે અને ઘરના લોકોમાં તમામ સમસ્યાઓ ઓછી થઈ જશે. ઘરમાં હંમેશા સુખ શાંતિ રહે છે. મિત્રો, તો ચાલો હવે હું તમને ચોથા ઉપાય વિશે જણાવી દઉં કે આ ઉપાય ખૂબ જ મહત્વનો છે. જો તમે પણ આ ઉપાય કરો છો તો તમને તેનો ખૂબ જ લાભ પ્રાપ્ત થશે, એટલે કે ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત થશે. તમારે માત્ર આ નાનકડો ઉપાય કરી લેવાનો છે, જે લસણનો ઉપાય પણ માનવામાં આવે છે. જે ઉપાય કરીને તમે તમારા જીવનમાંથી ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરી શકો છો. અને આ ઉપાય કરવા માટે જો તમારા જીવનમાં હંમેશા અથવા તો તમારા ઘર પરિવારમાં લોકો વચ્ચે હંમેશા નજર દોષ લાગી જતો હોય અથવા તો કોઈ પણ તેમના ઉપર દોષ લાગતો હોય અને જો તેઓ પ્રગતિ ન કરી શકતા હોય, વારંવાર તેઓ બીમાર પડી જતા હોય, તો આ એના મુખ્ય કારણ હોઈ શકે છે કે જેઓ બીમાર પડી જતા હોય અને તેઓ સફળતા મેળવી ન શકતા હોય. જો તેમના ઉપર નજર દોષ હોઈ શકે અથવા તો કોઈ પણ દોષ હોય તો આ ઉપાય કરીને તમે આ દોષને દૂર કરી શકો છો. મિત્રો, ઘણા લોકો ઉપર નજર દોષ હોઈ શકે છે અથવા તો કોઈ પણ દોષ હોઈ શકે છે. જો તમે તેને જડ સમાપ્ત કરવા માંગો છો તો તમારે આ ઉપાયને કરવો પડશે. મિત્રો, આ ઉપાયને કરવા માટે તમારે સૌપ્રથમ તો એક બ્લુ એટલે કે એક વાદળી કપડાની જરૂર પડશે. ત્યારબાદ તમારે એક લસણનો ટુકડો લેવાનો છે અને તમારે તેની અંદર બાંધી દેવાનો છે. મિત્રો, તમારે આ વાદળી કપડામાં તમારે લસણની કળી રાખી દેવાની છે. ત્યારબાદ તમારે તેની પોટલી બનાવીને તમારા ઘરમાં જે જગ્યા ઉપર વધારે નકારાત્મક શક્તિ રહેતી હોય, જે જગ્યા ઉપરથી લોકોને વધારે નજર દોષ લાગતા હોય વગેરે જેવા દોષ લાગતા હોય અને તમને એવું લાગતું હોય કે આ જગ્યા વધારે નકારાત્મક શક્તિ છે, તો તમારે તે જગ્યા ઉપર આ પોટલી બાંધી દેવાની છે અને તમારે ટીંગાળી દેવાની છે. માત્ર જો તમે આમ કરો છો તો તમારા જીવનમાંથી તમે નજર દોષને દૂર કરી શકો છો. કોઈ પણ દોષ હોય તેને તમે દૂર કરી શકો છો. ઘણા લોકોને નજર દોષ હોય છે, નાના છોકરાઓને પણ વધારે નજર દોષ લાગી જતો હોય તો તમે જુઓ કે આ ઉપાય કરશો તો તેનાથી શું થશે. તો જે નજર દોષ લાગવાની સમસ્યા હોય તે ઓછી થઈ જશે. હંમેશા ઘરમાં શાંતિ રહે છે, તેને કારણે ઘરના લોકો વચ્ચે હંમેશા શાંતિ રહે છે. આની સાથે જો કોઈ પણ વ્યક્તિને સફળતા ન મળી રહી હોય તો તેને સફળતા પણ મળવા લાગે છે. તે લોકોએ આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, આ ઉપાયને નજર ઉતારવા માટે ખૂબ જ તે મદદ કરે છે. તો તમારે આ ઉપાયને આવી રીતે જરૂરથી કરવો જોઈએ. મિત્રો, તો ચાલો અમે હવે તમને આગળનો ઉપાય બતાવી દઈએ કે તે ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે. જો તમારા પરિવારમાં કોઈ પણ વ્યક્તિ વધારે બીમાર રહેતો હોય, તમે તેની દવા કરાવીને થાકી ગયા હોય, આ સાથે જો તમારા પરિવારમાં હંમેશા બીમારી રહેતી હોય અને તે બીમારી જવાનું નામ ન લેતી હોય અને તેના ઉપાય કરીને તમે થાકી ગયા હોય અને તમે બીમારીને ઓછી કરવા માંગો છો અથવા તો તે વ્યક્તિને સારા કરવા માંગો છો, તો તેના ઉપાય માટે પણ તમે ઘણા ઉપાયો કરી શકો છો. તે ઉપાયો આપણા જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવવામાં આવ્યા છે. આ સાથે આ ઉપાય કરવા માટે તમે લસણનો પણ ઉપયોગ કરી શકો છો. લસણનો ઉપયોગ કરીને પણ તમે આ ઉપાય કરી શકો છો. માત્ર તમારે થોડી લસણની કળીઓની જરૂર પડશે. તે માટે જો તમે આ ઉપાયને સરખી રીતે કરી લીધો અને સરખા સમયે કરી લીધો તો તમારા જીવનમાંથી
બીમારી દૂર થઈ જશે. એટલે કે જે લાંબા સમયથી બીમારી હોય તે પણ દૂર કરી શકો છો. માત્ર તમારે આ થોડી બાબતોનું ધ્યાન રાખીને આ ઉપાયને કરવાનો રહેશે. તમે વારંવાર બીમાર પડી જતા હોય, તમારા ઘરમાં હંમેશા બીમારી રહેતી હોય, તો તમારે આ ઉપાયને કરવો પડશે. મિત્રો, તો ધ્યાનથી સાંભળજો કે તમારે આ ઉપાયને કેવી રીતે કરવાનો છે. ત્યારબાદ જો તમારા ઘરમાં કોઈ પણ મોટામાં મોટી બીમારી હશે તો તે પણ તમે આસાનીથી દૂર કરી શકશો. મિત્રો, જો જેના ઉપર આ પ્રકારની બીમારી છે અથવા તો જે વારંવાર બીમાર પડતા હોય તો તેના ઉપરથી તમારે આ ઉપાય કરવાનો રહેશે. અને જો તમે પણ બીમારીથી બચવા માંગો છો તો તમે પણ આ ઉપાયને કરી શકો છો. કોઈ પણ વ્યક્તિ બીમાર રહેતો હોય તો તેના ઉપરથી તમે આ ઉપાયને ચોક્કસ કરજો. મિત્રો, આ ઉપાયને કરવા માટે તમારે થોડી લસણની કળી લેવાની છે. ત્યારબાદ તમારે તેમાં થોડું મીઠું નાખી દેવાનું છે. પછી તમારે તે બંનેને મિશ્ર કરીને તેના ઉપર બીમારી આવતી હોય, હંમેશા બીમારી રહેતી હોય અથવા તો નજર દોષ લાગતો હોય તો તેમના માથા ઉપરથી તમારે આને 7 વખત ઉતારી લેવાનું છે. ત્યારબાદ તમારે આને એવી જગ્યાએ નાખી દેવાનું છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિ પસાર ન થતા હોય, તો તે જગ્યાએ તમે આને નાખી શકો છો. મિત્રો, આ સાથે અમે તમને આગળના ઉપાયની વાત કરીએ તો તે ઉપાય ધન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટેનો ચોક્કસ ઉપાય છે. એટલે કે તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકો છો, ધન સંબંધી સમસ્યાઓને દૂર કરી શકો છો. આ માત્ર તમે ઉપાય કરી લેશો તો તમારા જીવનમાંથી ઘણી ખરી સમસ્યાઓ તમે જાતે જ તે દૂર કરી શકશો. મિત્રો, જો તમે ખૂબ જ વધારે મહેનત, વધારે મોટી સમસ્યામાં છો, તમે વધારે સમસ્યામાં ઘેરાયેલા છો, અને જો તમે ધન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માંગો છો તમારા જીવનમાં, જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો તમારે આ ઉપાયને ચોક્કસ કરવો જોઈએ. કારણ કે તમે આ ઉપાય કરો છો તો તેને કારણે માતા લક્ષ્મીજી તમારાથી પ્રસન્ન થશે અને માતા લક્ષ્મીજીને આ અત્યંત પ્રિય છે. તે માટે તમારે આ ઉપાયને કરવો જોઈએ કે જે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે જાતે જ તે ધન સંબંધી સમસ્યાઓને દૂર કરી શકશો. મિત્રો, ઘણા લોકો એમ પણ માને છે કે આ અંધવિશ્વાસ હોય છે, આ ઉપાય સફળ નથી જતા. તો જે લોકો વધારે મહેનત કરતા હોય છતાં પણ તેમને તેમની મહેનતનું ફળ ન મળતું હોય, તેની પાછળનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે છે કે તેમના જીવનમાં કોઈ પણ દોષ હોય, ગ્રહ દોષ હોય, વાસ્તુ દોષ હોય, કુંડળી દોષ હોય, શનિ દોષ હોય વગેરે જેવા દોષ હોઈ શકે છે. જો તેને કારણે તેમના જીવનમાં તેમને સુખ શાંતિ નથી મળી શકતી, તેમને કારણે તેમના જીવનમાં તેઓ ધન પ્રાપ્ત નથી કરી શકતા, માતા લક્ષ્મીજી તેમના ઘરમાં નિવાસ નથી કરી શકતા, તેમના બંને હાથ વડે માતા લક્ષ્મીજી તેમના જીવનમાં આશીર્વાદ નથી વરસાવી શકતા, તો મિત્રો, તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો જો તમારા ઘરમાં તમે માતા લક્ષ્મીજીનું નિવાસસ્થાન બનાવવા માંગો છો તો તેના માટે તમારે આ ઉપાયને કરવો પડશે. આની સાથે જો તમારા તમામ દોષોને પણ તમે દૂર કરી નાખશો તો તમારા જીવનમાંથી તમે જરૂરથી માતા લક્ષ્મીજીને મેળવી શકશો અને તમે એક સુખમય જીવન જીવી શકશો. આની સાથે તમે જો મહેનત વધારે કરતા હોય અને તમને મહેનતનું ફળ ન મળતું હોય તો તમે આ ઉપાય કરી અને તમારા જીવનમાંથી મહેનતનું ફળ તમે મેળવી શકો છો. મિત્રો, આ ઉપાય જણાવી દો તો આ ઉપાય કરવા માટે એટલે કે ધન પ્રાપ્ત કરવા માટે તમારે લસણની 7 કળી લેવાની છે રહેશે. ત્યારબાદ તમારે આ ઉપાયને કરવા માટે કોઈ પણ સોનાની વસ્તુ અથવા તો ચાંદીની વસ્તુ, તમે નાનામાં નાની સોનાની અથવા તો ચાંદીની વસ્તુ લઈ શકો છો. મિત્રો, ત્યારબાદ તમારે આ 7 લસણની કળી અને તે સોનું અથવા તો ચાંદીની સાથે તમારે તેને તમારા ઘરના મંદિરમાં, જે જગ્યાએ તમે માતા લક્ષ્મીની મૂર્તિ પૂજા કરો છો, જે જગ્યાએ તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, અને મંદિરમાં જે જગ્યાએ તમે માતા લક્ષ્મીને રાખો છો તેના ચરણોમાં તમારે આ બધી વસ્તુ રાખી દેવાની છે.
જો તમે માત્ર આ ઉપાય કરી લેશો તો તમારા જીવનમાંથી તમારી તમામ ધન સંબંધી સમસ્યાઓ ખતમ થઈ જશે અને માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ તમને જરૂર આપે છે। અને સાથે જો તમારા જીવનમાં હંમેશા ગરીબી રહેતી હોય, જો તમે પૈસા પ્રાપ્ત કરવા માંગો છો તો પણ તમને આ ઉપાય તમે કરી શકો છો અને તમારા જીવનમાંથી તમે આ તમામ સમસ્યાઓને દૂર કરી શકો છો। મિત્રો, આની સાથે જો તમારા જીવનમાં હંમેશા ધન સંબંધી સમસ્યાઓ રહેતી હોય, જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો માત્ર તમે આ ઉપાય કરીને માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવી શકો છો। અને માતા લક્ષ્મીજી જે લોકો ઉપર મહેરબાન થઈ જાય છે, જે લોકો ઉપર માતા લક્ષ્મીજી તેમના આશીર્વાદ વરસાવવા લાગે છે, તે લોકોને ધનવાન માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું। તે લોકો હંમેશા ધનથી માલામાલ રહે છે અને તેમની તમામ ઈચ્છાઓ તેઓ જાતે જ તે પૂરી કરી શકે છે। મિત્રો, લસણ જે આપણા આયુર્વેદમાં તેનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને સાથે જો તમે લસણને લઈને આવા નાના ઉપાયો કરો છો તો તેને કારણે તમારા જીવનમાંથી તમે જરૂરથી ગરીબી અને દરિદ્રતાને દૂર કરી શકશો। મિત્રો, આ વિડીયોમાં મેં જે તમને 6 થી 7 જે ઉપાયો જણાવ્યા છે, જો તમારા જીવનમાં પણ આ પ્રકારે મુશ્કેલીઓ આવતી હોય, જો તમારા જીવનમાં હંમેશા ધન ન ટકતું હોય, માતા લક્ષ્મીજી ન પ્રવેશતા હોય, આની સાથે જો તમારા જીવનમાં ગરીબી આવતી હોય અથવા તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આવતી રહેતી હોય, તો તમે આને દૂર કરવા માંગો છો તો તમારે આવા ઉપાયોને કરવા જોઈએ। આ ઉપાય કરવાથી તમારા જીવનથી તમે તમામ સમસ્યાઓને દૂર કરી શકશો અને તમારા જીવનમાં તમે સકારાત્મક શક્તિ લાવી શકશો। આ સાથે તમે દેવી દેવતાઓના આશીર્વાદ પણ મેળવી શકો છો, કારણ કે લસણને આપણા આયુર્વેદ શાસ્ત્રની સાથે સાથે આપણા જ્યોતિષ શાસ્ત્રમાં પણ તેનો વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। અને તમે જો જ્યોતિષી ઉપાય કરો છો, જો તમે લસણને લગતા ઉપાયો કરો છો તો તમારા જીવનમાંથી તમે ચોક્કસપણે આ તમામ સમસ્યાઓને દૂર કરી શકશો અને એક નવી સકારાત્મક શક્તિ લાવી શકશો। મિત્રો, તમે પણ તમારા ઘરમાં સકારાત્મક શક્તિ લાવવા માંગો છો, તમે પણ તમારા ઘરમાં દેવી દેવતાઓનો વાસ કરાવવા માંગો છો, તો તમે પણ આ ઉપાયને કરી લેશો તો આ તમામ સમસ્યાઓને તમે જાતે જ તે દૂર કરી શકશો। મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો, આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ। જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો। આ વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો। જે લોકો કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે, માતા લક્ષ્મીમાં શ્રદ્ધા રાખે છે, તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી લખી દેજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે।